ગણેશજીને એક દંત એટલે કે એક દાંત વાળા તરીકે ઓળખવામાં આવે છે અને આ નામ પાછળ એક રસપ્રદ કથા જોડાયેલી છે. આ કથા ગણેશજીના એક દાંત તૂટવાનું કારણ અને તેનું મહત્વ સમજાવે છે. એકવાર ભગવાન પરશુરામ, જે વિષ્ણુજીના અવતાર છે, ભગવાન શિવને મળવા માટે કૈલાસ પર્વત પર આવ્યા. તે સમયે ગણેશજી દ્વાર પર રક્ષક તરીકે ઊભા હતા, કારણ કે શિવજી વિશ્રામ કરી રહ્યા હતા. ગણેશજીએ પરશુરામને અંદર જતા રોક્યા અને કહ્યું કે શિવજી આરામ કરી રહ્યા છે, તેથી તેઓ કોઈને મળી ન શકે. પરશુરામ, જે પોતાના ઉગ્ર સ્વભાવ માટે જાણીતા છે, ગણેશજીના આ નિર્ણયથી ગુસ્સો થયા. તેમણે ગણેશજી સાથે વાદ વિવાદ શરૂ કર્યો અને અંતે બંને વચ્ચે યુદ્ધ થયું. પરશુરામે પોતાનું શક્તિશાળી હથિયાર કુહાડો એટલે કે પરશુ, જે તેમને ભગવાન શિવે આપેલું હતું, તે ગણેશજી પર ફેંક્યું. ગણેશજી આ હુમલો રોકી શક્યા હોત, પરંતુ તેમણે શિવજીના આદરમાં કુહાડાને રોકવાને બદલે તેને સ્વીકાર કરવાનું નક્કી કર્યું. પરિણામે કુહાડો ગણેશજીના એક દાંત પર વાગ્યો અને તે તૂટી ગયો. આ કારણે ગણેશજી એકદંત તરીકે ઓળખાય છે. આ કથા ગણેશજીના એકદંત રૂપનું મહત્વ અને તેમની દિવ્ય લીલાઓને પ્રકાશિત કરે છે, જે ભક્તોમાં શ્રદ્ધા અને ભક્તિ વધારે છે. ગણેશજીની આવી જ કથાઓ જાણવા માટે જોતા રહો સીધીખબર.com.